સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો, શિક્ષક રાજ સોનીને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો છે। શિક્ષકે 16 સેકન્ડમાં વિદ્યાર્થીને 8 લાફા ઝીંકી કાઢ્યા હતા। લાફા ઝીંકી દેતા વિદ્યાર્થીનીને કાનમાં ઈજા પહોંચી હતી। વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી। ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા, શિક્ષકે જે રીતે વિદ્યાર્થીને માર માર્યો હતો ત્યારબાદ આ મામલે પીડિત વિદ્યાર્થીને તેમના જ પિતાને યોગ્ય ન્યાય મળ્યો છે અને સાથે જ વિદ્યાર્થીને 8 લાફા ઝીંકનાર શિક્ષકને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે, તો સાથે જ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। એ બાબત બની છે, એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતા આચાર્યશ્રી અને મેનેજિંગ કમિટી સાથે ડિસ્કસ કરી આ બાબતે પૂછતાછ કરી। વિડીયો વાયરલ થયો છે, તેમાં શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે। મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે। વાલીની સમક્ષ શિક્ષકનું માફીપત્ર લખાવી અને એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષકશ્રીને છૂટા કરવામાં આવે છે, એમનું રિઝાઇન કરેલ। એ વાત તદ્દન ખોટી છે સર, કેમ કે જ્યારે આ ઘટના બની તારીખ 26/11/2024ના રોજ, જે દિવસે આ ઘટના બની તે દિવસે વિદ્યાર્થી દ્વારા અહીં મને કોઈ જાણકારી આપવામાં આવેલ નથી કે શિક્ષક દ્વારા એ દિવસે વાલી દ્વારા અહીંયા કોઈ મને વિશેની વાતચીત કરવામાં આવેલ નથી। ના, તે વાત તદ્દન ખોટી છે સર, કે જ્યારે વાલી અહીંયા આવ્યા તારીખ 3/12/2024ના રોજ અંદાજિત ઘટના બન્યા પછીના 7 દિવસ પછી વાલીશ્રી દ્વારા શાળામાં આવવામાં આવ્યા છે। વાલીની રજૂઆત અમે સાંભળી, એમને ફૂટેજ જોવી હતી તો અમે એમને ફૂટેજ પણ બતાવી છે, પણ અમારા મના કરવા છતાં તેમને ફોનની અંદર આ ફૂટેજ એમને ક્લિપ કરેલી છે। એ બાબત બની છે, એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતા આચાર્ય